મિત્રો, આજે ખાટી મીઠી દાળ બનાવીએ। અહીં અડધી વાટકી તુવેર દાળને 3 પાણીથી સારી રીતે ધોઈને કુકરમાં નાખી 2 ગ્લાસ પાણી નાખી અને બાફી લઈશું। દાળ બફાઈ જાય પછી તેમાં 1 ગ્લાસ પાણી નાખી સારી રીતે ઝીણીથી ઝેરી લઈશું। હવે વઘાર માટે તપેલીમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું, સૂકા લાલ મરચાં, લીમડો, લીલા મરચાં, હિંગ, લાલ મરચું પાવડર અને ટમેટા નાખી અડધી મિનિટ માટે ઢાંકી દઈશું। પછી બધું મિક્સ કરી લઈશું। હવે તેમાં અડધી ચમચી હળદર એડ કરીશું, 2 ચમચી ગોળ એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને છેલ્લે દાળ એડ કરી દઈશું। બધું બરાબર મિક્સ કરી લઈશું અને દાળ ઉકળે એટલે તેમાં 1 લીંબુનો રસ અને અડધો ટુકડો છીણેલું આદું એડ કરી દઈશું। પછી બધું બરાબર મિક્સ કરી લઈશું અને છેલ્લે ધાણા નાખી અને દાળ સર્વ કરીશું। તો તૈયાર છે ગુજરાતી ખાટી મીઠી દાળ।